चैप्टर तीजू लेक्चर 4 एमसीक्यू नंबर 41। बोल बेटा। જુદા જુદા દ્રવ્યના બે તારોના વિશિષ્ટ અવરોધનો ગુણોત્તર 2:3, લંબાઈનો ગુણોત્તર 3:4 અને આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર 4:5 હોય તો તેમના અવરોધનો ગુણોત્તર કેટલો? તેમના અવરોધનો ગુણોત્તર કેટલો એમ પૂછ્યું છે। તેમના અવરોધનો ગુણોત્તર કેટલો? લંબાઈનો ગુણોત્તર આપ્યો છે બેટા। લંબાઈ એટલે L1, લંબાઈ એટલે L1 જેમ L2 એ કેટલા છે? 2:3, 3:4। વિશિષ્ટ અવરોધ એટલે અવરોધકતા ρ1/ρ2 2:3 અને આડછેદ એ બાય 2 4:5 આ પાસે તો અવરોધનો ગુણોત્તર કાંઈ કરવાનું નહીં ભાઈ, R1/R2। સૂત્ર શું આવે આપણું સૂત્ર એમ આવે R = ρL/AR। આપણી ઇક્વેશન છે, તેના પરથી ઉપર છે તો ρ1/ρ2 ગુણ્યા L1/L2 ગુણ્યા E2/A। ચલો જાતે કરી નાખજો। પછી છે તમારે 42માં। બોલ બેટા। અવરોધક તારને ખેંચીને તેની લંબાઈમાં 100% વધારો કરવામાં આવે છે। પરિણામે તારના વ્યાસમાં ઘટાડો થાય છે। ખેંચેલા તારના અવરોધમાં થતો ફેરફાર લંબાઈમાં 100%નો વધારો કીધો છે। લંબાઈમાં કેટલા ટકા? 100%। ટકામાં તમને કીધો ટકામાં ફેરફાર। તમારા દીકરાને યાદ હોવું જોઈએ, પહેલા લંબાઈ L1 એ L લેવું, પછી લંબાઈમાં 100%નો વધારો, 100%નો એટલે L2 100%। 100% એટલે એક આખું પદ પાછું વધે। 50% એટલે આપણે એમ કહીએ કે 100 રૂપિયા છે, હા, એટલે L 100% એટલે પાછો Lનો વધારો એટલે એ થઈ જાય 2L। તમને અવરોધ શોધવાનું કીધું છે, અવરોધ। તો અવરોધનું સંબંધ એક જ આવે, કયું? R ચલે છે L² ડાયરેક્ટ, 1 થોડું આવે, R ચલે છે L², R ચલે છે L²। આપણું સૂત્ર આવે નવું માઇનસ જૂનું છેદમાં જૂનું ગુણ્યા 100%। નવું કેટલું છે? 2L એટલે અહીંયા આવશે 2L, પણ R ચલે છે L² છે એટલે અહીંયા વર્ગ આવે। હાજરી પૂર નાખજો બેટા, માઇનસ L²। હું બોલું છું બેટા, હું બોલું છું છેદમાં L² ગુણ્યા 100%। તો 4L² માઇનસ L², 3L, પેલા L કોમન એન્ડ કેન્સલ, L², 4 માઇનસ 1 એટલે 3 ગુણ્યા 100%, 300%। બહુ મોટો ફરક આવ્યો। પણ આમાં એક વસ્તુ મારે તમને કહેવાનું છે ખાસ, જો આ નાનો હોય, નાનો ફેરફાર નાનો હોય દીકરા, તો શું? આ ફેરફાર નાનો હોય, નામ કેપિટલ, નામ ગમે તે આવે એનો વાંધો નહીં, આ નંબર આવશે એટલે ક્રમમાં ગોઠવાઈ જાય। તમે હવે ખાલી એકવાર નજર નાખો, જો બધા લખશો ને તો નીચે જો ઓમ સાહેબવાળા કમ્પ્લીટ નંબર એક પછી એક લાઈનમાં આવી ગયો, એકથી ચાલુ કરો। આ જો વોરાપ્રીતમાં સ્પેસ 2 વાર મૂક્યા છે, વાઘડી ના પાડીશ તેમ છતાં 2 વાર સ્પેસ છે। ચલો જવા દો, ખોટું મગજ બગાડું છું મારું। આગળ આ 300% છે એટલે આ ક્યાં કરો? આ 300% આવ્યો। હવે જો સમજો સર 2%નો ખાલી વધારો આપ્યો હોત તો 2%નો એમ કે 2%નો વધારો છે, ખાલી લંબાઈમાં 2%નો વધારો થયો, તો જો ફટાફટ લખું છું L1 અડધો કલાકનો હતો, L1 એટલે L સીધું જૂનું। 9 2% શબ્દ વાપરું છું, 2%, તો 2% એટલે જેટલા ટકા હોય 2/100 કરી દેવાના, 2/100
ટકા કાઢ્યો એટલે ભાગ્યા 100 ને એને એકમાં ઉમેરી દેવાનો એટલે કેટલા થાય બોલો? 1.02 હા, વધારો છે એટલે 1.02 L. 2% એટલે 0.02 એટલે વધારો એટલે એકમાં એટલું ઉમેરો. જો ઘટાડો હોત તો એકમાંથી એને બાદ કરી નાખતે. તો હવે તમે કિંમત મૂકો. આપણું સૂત્ર 9 એ હવે દર વખતે લખીશ ને આજ 9 માઇનસ જૂનું છેદમાં જૂનું તો કેટલા થાય બોલો ફટાફટ? 1.02 L સ્ક્વેર માઇનસ L સ્ક્વેર બાય L સ્ક્વેર ગુણ્યા 100%. જવાબ લાવો. L તો ઉડી જ જશે. 1.02 નો વર્ગ કરો અને એમાંથી એક બાદ કરો. 4.04%. આ ધ્યાન રાખજો, બરાબર. પણ આવો નાની ટકાવાળી હોય, નાની ટકાવાળી તો એક બીજી પણ રીત હતી આપણે, એ 11માં આવતી. R ચલે છે L સ્ક્વેર, તો ડાયરેક્ટ આપણે આંશિક ફેરફાર કરતા ડેલ્ટા R બાય R ઇઝ ગુણ્યા 100%. આંશિક ફેરફાર ઇઝ ઇક્વલ ટુ ઘાત છે ઘાત આગળ 2 ડેલ્ટા L બાય L ગુણ્યા 100%. આમ લખતા આપણે યાદ છે સાપેક્ષ ત્રુટી, નિરપેક્ષ ત્રુટી, પ્રતિશત ત્રુટી યાદ છે? તેમાં આપણે આ પ્રતિશત ત્રુટીમાં લખતા ત્રુટીનો સરવાળો થાય. નિરપેક્ષમાં ત્રુટીનો સરવાળો થાય ને સાપેક્ષ ત્રુટીનો સરવાળો થાય. પહેલામાં નિરપેક્ષ ત્રુટી સરવાળા બાદ બાકીમાં નિરપેક્ષ ત્રુટીનો સરવાળો થાય અને ગુણાકાર ભાગાકારમાં સાપેક્ષ ત્રુટીનો સરવાળો થાય. તો આપણે આવ્યો એ સરવાળો અને ઘાત તો ઘાત આગળ આવી જાય. તેમાં એમ કીધું છે આ પાછળનું કેટલા ટકા કીધું છે? વધારો કેટલો કીધો છે? પાછળનો 2%. લંબાઈનો વધારો 2%. લંબાઈનો વધારો એટલે આ એ 2%. તો 2 ગુણ્યા 2%. સીધો આવી ગયો 4%. આવ્યો જુઓ 4%. તો સાહેબ એક જ એવું ને, પણ એક વસ્તુ જુઓ સમજો. આ 4% એટલે આ નાની ત્રુટી હોય ને તો આ ચાલે. 2%માં કમ્પ્લીટ 4%, તો આ 4% જ કહેવાય. પણ હા, પરફેક્ટ આ જ કહેવાય. આ પરફેક્ટ કહેવાય. જે આ તમારું અંદાજે મૂલ્ય થાય. પણ નાની ત્રુટી હોય 2%, 3%, 4%, એમાં વાંધો ન આવે. પણ ટકાવાળી વધતી જાય. જો 2% હતું બરાબર, 2%ની જગ્યાએ તમે 10% લઈ લો. 10%, તો 10%માં આમાં જવાબ કેટલો આવે? 10% એટલે L1 કેટલું થાય? L. L2 કેટલું થાય? 1.1 L. 1 L. તો ચલો કરો 1.1 L આખાનો વર્ગ માઇનસ L સ્ક્વેર છેદમાં L સ્ક્વેર ગુણ્યા 100%. 1.1 11 એટલે 1.21 એટલે આમાં આવશે 21%. અને એ જ દાખલો આ રીતે જો, હવે આ રીતે જો, આ બીજી મેથડે એ જ દાખલો બીજી મેથડે જોવું તો સીધું ડેલ્ટા R બાય R ગુણ્યા 100% ઇઝ ઇક્વલ ટુ 2 ડેલ્ટા L બાય L ગુણ્યા 100%. બરાબર. તો આ લખી નાખવાનું. કેટલા ટકા કીધું? 10%. તો 2 ગુણ્યા 10%, તો 20% આવ્યો જો જવાબ. એટલે પહેલાં જો 2% હતો તો કેટલો આવ્યો? 0.04 ને 4%. તો ફેરફાર થોડોક ઓછો છે. હવે જો 10% કર્યો, 10%, તો 10%માં 21 અને 20%. એટલે જેમ તમારી ટકાવાળી વધશે એમ આનો ફેરફાર વધતો જાય. હવે અહીંયા આપણે કેટલા ટકાનો વધારો કર્યો? 100%નો. તો આમાં જવાબ કેટલો આવ્યો? 300%. અને બીજી રીતે જવાબ લાવો તો બીજી રીતે કેટલો આવે? કયો? 2 ગુણ્યા ડેલ્ટા L બાય L ગુણ્યા 100%. તો આ તો કેટલો થાય? 200%. તો 2 ગુણ્યા 100%. તો ટૂંકમાં આ તો 200% આવશે. એટલે જો જેમ તમારી આ ટકાવાળી વધતી જશે અહીંયાના ફેરફારની, પહેલાં L હતો પછી સીધો 100% ફેરફાર કર્યો તો આ પરિણામમાં આ બે રીતોમાં ફરક પડે. એટલે હું તમને ચોખ્ખું જ કહી દઉં છું, આપણે આ રીતે, હું તો આ જ રીતે વાપરું છું. 9 માઇનસ જૂનું છેદમાં જૂનું ગુણ્યા 100. એટલે અમુક વાર શું થાય? જો આ 10%માં જુઓ તમે, આ 10% હોય તો અમુક વાર તમને જવાબમાં 10%માં વિકલ્પમાં એમ આપ્યું હોય 19, 20, 21 અને 22. તો આમાંથી સાચો જવાબ કયો?
લંબાઈમાં 10% વધારો કરે, લંબાઈમાં 10% વધારો કરે, બરાબર. તો આ બધામાં તો અવરોધમાં 19% A B C D આમ વિકલ્પ આપ્યા હોય તો આપણે કયો પસંદ કરી? આપણે અમુક 90% ટૂંકી રીત કર્યા. તો આ રીત પ્રમાણે તમે જવાબ લખીને આવો 20, પણ ખરેખર જવાબ કેટલો છે? 21. એટલે યાદ રાખો, ટકાવાળી બહુ કામની છે. 90 માઇનસ જૂનું છેદમાં જૂનું ગુણ્યા 100%. ભૂલાવવું જોઈએ જ નહીં. 90 માઇનસ જૂનું છેદમાં જૂનું ગુણ્યા 100%. કદી પણ ન ભૂલાવવું જોઈએ. ચલો આગળમાં દીકરાઓ કયો એવા આપણે હવે MCQ નંબર 43. હા બોલને માં દીકરી 43. ચલો બોલ. 1 મીટર સ્ક્વેર જેટલો સમાન આડછેદ અને સમાન અવરોધ વાળા તારમાંથી 2.5 મીટર ત્રિજ્યાનું વર્તુળ બનાવેલું છે. આ તારનો અવરોધ 10 પાઈ ઓહમ હોય તો તારના દ્રવ્યની અવરોધકતા કેટલી? આડછેદ આપ્યું છે એ. આમ તાર આમ 1 મીટર છે, આ તાર છે, આમ વર્તુળાકાર વર્તુળ ત્રિજ્યાનું વર્તુળ બનાવેલું છે. આ ત્રિજ્યાનું આ તાર છે અને આ જે તાર છે એ તારનો આડછેદ હા એ છે. આ તારમાંથી આટલા એ આડછેદવાળા તારમાંથી આ ત્રિજ્યાનું શું બનાવ્યું છે? વર્તુળ. બરાબર. આ ત્રિજ્યાનું શું બનાવ્યું છે? વર્તુળ. તમને ક્ષેત્રફળ આપેલું છે એ બરાબર 1 મીટર સ્ક્વેર. તમને પછી ત્રિજ્યા આપી છે R બરાબર 2.5 મીટર. અને ખાસ આ તારનો અવરોધ 10 પાઈ ઓમ છે. 10 પાઈ ઓમ. અવરોધ R બરાબર આપી દીધો છે 10 પાઈ ઓમ. તો તમને અવરોધકતા શોધવાની કીધી છે. અવરોધકતા ρ. આટલી કિંમત આવે તો આપણી પાસે એક જ સૂત્ર આવે. કયું આવે બોલો? R = ρl/A. બરાબર. ρનો સૂત્ર ન કરતા બનાવો તો ρ = RA/L. R ના R, A એટલે πr². અને L એટલે લંબાઈ. લંબાઈ તો આ તાર તો વર્તુળાકાર માર્ગે છે, ત્રિજ્યા R છે, તો એની લંબાઈ શું થશે? 2πr. બસ હવે આગળનું જાતે 44. બોલો બેટા. હું કિંમત લખતો જવા, તું બોલીશ એટલે બોલ બેટા. એક તાંબાના તારની અવરોધકતા 5 × 10⁻⁶ ઓહમ × સેન્ટીમીટર છે. અહીંથી નાખો. અવરોધકતા એટલે ρ. ρ બરાબર 5 × 10 કેટલી કીધી? -6 ઓહમ × સેન્ટીમીટર છે. એટલે આ થોડોક સેન્ટીમીટર મજા ન આવે. ઓ માથે સેમી ગમે નહીં. આ પેલું અશુદ્ધિ જેવું લાગે. તો એવું કરવાનું આપણે અહીંયા એમ કરવાનું 5 × 10⁻⁶ ઓહમ. સેમીને ફેરવો તો કેટલા થાય? 10⁻2 થાય ને, એટલે -8 ઓહમ × મીટર. ચલો પછી બીજું, તારની લંબાઈ. તારની લંબાઈ 110 સેન્ટીમીટર. એટલે કેટલા થાય? 1.1 મીટર. પછી ના તો એ વાંધો નહીં. ચાલ ને અવરોધ બોલને R 7. તો શું શોધવાનું છે? તારની ત્રિજ્યા. એ રીતે આગળ દાખલો કર્યો. તારની ત્રિજ્યા એટલે આડછેદની ત્રિજ્યા. તારની ત્રિજ્યા બે ત્રિજ્યામાં ફરક પડે. આ વસ્તુ ને આ વસ્તુ અલગ છે. આમાં આ ત્રિજ્યા એટલે આ તારને ગોળવાળીનું જે વર્તુળ બનાવે ને, આ વર્તુળની ત્રિજ્યા છે. અને આમાં તારની ત્રિજ્યા એટલે તાર આમ છે. આપણી પાસે આ તાર છે, આ આપણો તાર છે. તો આની આ લંબાઈ L છે. આ તારનું આ તારનું આ જે છે આ વર્તુળ R છે, આ ભાગ.
આ ભાગ આ જે છે તો એમાં એની ત્રિજ્યા આર છે એટલે આ આર છેદની ત્રિજ્યા થાય, ટૂંકમાં તારની ત્રિજ્યા થાય. અને આ જે મેં દોર્યું છે એ શું દોર્યું છે કે આ જે તાર હતો ને આપણી પાસે આ લાંબો એવો તાર, એ તારને વાળીને મેં આવું ગોળ બનાવ્યું છે, આમ વાળીને એમાંથી આ એ વર્તુળની ત્રિજ્યા છે અને આ એના આડછેદની ત્રિજ્યા છે. આ એ ભૂલ ન થાય. બસ પછી સૂત્ર આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ, એની જગ્યાએ પાય આર સ્ક્વેર મૂકી દેવાનો, પછી કિંમત મૂકી દેવાની. આ બે વસ્તુ ક્લિયર થવી જોઈએ. આ આડછેદની ત્રિજ્યા છે, આ આડછેદની ત્રિજ્યા છે, આડછેદની ત્રિજ્યા છે. નીચે પાછું ચાલુ કરો જોયા વગર. ચલો હવે 45. બોલ બેટા. મેંગેનીઝનો વિશિષ્ટ અવરોધ 50 ગુણ્યા 10 ની -8. ચલો બેટા આ એક કામ કરજો, એક કામ કરજો, જાતે કરજો. એક સરખો સરખો જ છે બરાબર. પછી 46. બોલ દીકરા. બોલ બેટા. એક બ્લોકના પરિમાણ 3 સેમી બાય 2 સેમી બાય 1 સેમી છે. બ્લોકના મહત્તમ અવરોધ અને લઘુત્તમ અવરોધનો ગુણોત્તર. એક મિનિટ કેટલા છે? 3, 2 અને 1. 3 સેમી, 2 સેમી અને 1 સેમી છે. 3, 2 અને 1 આમ છે બરાબર. હવે તમને અવરોધ મહત્તમ ને લઘુત્તમ કીધો છે. અવરોધ મહત્તમ ને લઘુત્તમ કીધો છે બરાબર. તો થાય શું? અવરોધ મહત્તમ ને લઘુત્તમ કીધો છે એટલે કઈ જ નહીં. આમાં કરવાનું શું ખબર બેટા? એટલે અવરોધનું સૂત્ર આપણું સાદું શું આવે? તરતમાં પૂરું કહે સર આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ આવે. મારે મિનિમમ કરવું હોય, મેક્સિમમ, જો એલ આ એલ છે, એલ વધે અને એ ઘટે, એલ વધે અને એ ઘટે તો આર મેક્સિમમ થશે. કંઈક બોલવામાં લોચો પડે તો કહેજો પાછા. અને એ જ પદમાં રો એલ બાય એ છે. તો ચલો પહેલાં આર મેક્સિમમની વાત કરીએ. તો આર મેક્સિમમ આમાં બીજી વસ્તુ તો રો તો કોમન જ છે, રોમાં કંઈ ફરક છે જ નહીં બેટા. રો તો આપણો ફિક્સ જ છે બરાબર. ચલો એક કામ કરીએ તો રો, તો આમાં રોનો રો. હવે લંબાઈ મેક્સિમમ અને છેદ મિનિમમ ક્યારે થાય વિચારીને કે આમાં લંબાઈ મેક્સિમમ ક્યારે થાય મારા દીકરા? આમાં મેક્સિમમ તમે લંબાઈ તરીકે કોને લઈ શકો? અવાજ નથી આવતો મારા દીકરાઓનો. લંબાઈ મેક્સિમમ તરીકે કેટલી લઈ શકાય? 3 અને ક્ષેત્રફળ 2 ગુણ્યા 1 એટલે 2 તો આવ્યો 1.5. શું આવ્યો તમારો? રો. આ આર મેક્સિમમ. પછી એ લોકોએ પાછો તમને આર મિનિમમ કીધું છે. તો આર મિનિમમમાં રો તો રો જ. અને એમ કીધું છે હવે મિનિમમ એટલે એલ નાનામાં નાનો તો 1 અને છેદ મોટામાં મોટો તો 6, 3 દુ 6 તો રો બાય 6. અને પાછો આ બેનો ગુણોત્તર મેક્સિમમ બાય મિનિમમ છે કે મિનિમમ બાય મેક્સિમમ છે? મેક્સિમમ. આર મેક્સ, આર મિનિમમ. તો એક કામ કરું, 3/2 રો છેદમાં 1/6 રો તો રો ગયા, છેદનો છેદ અંશમાં કેટલા આવશે? 9 આવશે. જવાબ આવી ગયો 9/1. એટલે આમાં આ કરામતા છે. ચલો 47માં હું આખો દાખલો નહીં, ખાલી તમને યાદ જ કરાવું છું મારા દીકરાઓને. હવે આપણે તાપમાન આવે, તાપમાન અને અવરોધકતા વચ્ચેનો સંબંધનું સૂત્ર. અવરોધકતા હાથ ઊંચો કરો, કેટલાને આવડે છે? તાપમાન અને અવરોધકતા મેં કીધું છે. બધા આર પાછળ પડી ગયા છો બરાબર. મેં તમને અવરોધકતા કીધું છે તો આવશે રો થીટા ઇઝ ઇક્વલ ટુ રો 0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા કૌંસમાં થીટા માઇનસ થીટા 0.
અને જો અવરોધ કીધો હોય મેં, અવરોધ અને તાપમાન જોયા વગર જરા, તો આર થીટા ઝીરો 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા આવે. તો બસ આ સૂત્ર લખો, એના અંદર કિંમત મૂકશો એટલે તમારે 37માં એમસીક્યુ થઈ જશે, સોરી 47માં. યાદ રાખજો 0°C અને મોટે ભાગે 20°C ને આપણે સંદર્ભ તાપમાન તરીકે લઈએ. સંદર્ભ તાપમાન મોટા ભાગે તો આ જ આવશે. શું 27? હા 0 કે 27, પણ 99% તો આપણે કેવું લેશું ખબર? 99% તો 0°C આવે. સંદર્ભ તાપમાન એટલે આપણા માટે થીટા 0, યાદ રાખજો. મોટે ભાગે આ જ આવશે, મોટે ભાગે. ચલો આગળ 47માં ખાલી કિંમત મૂકવાની છે, બરાબર. પછી કયો આવ્યો આપણે? 48. બોલો 48માં. ચલો 48માં જાતે કરજો. ઓગણપચાસ. આદર્શ સુવાહક અને આદર્શ અવાહકની અવરોધકતા અનુક્રમે ρ1 અને ρ2 હોય તો આદર્શ સુવાહક અને આદર્શ અવાહક. આદર્શ સુવાહક અને આદર્શ અવાહક. તમારો દીકરો કહેશે આદર્શ સુવાહક, આદર્શ સુવાહક કીધું છે તો સુવાહક આદર્શ અવરોધકતા કીધી છે ને? હા અવરોધકતા. તો સુવાહક હોય તો અવરોધકતા ઓછી હોય, આદર્શ સુવાહક હોય તો અવરોધકતા ρ1 0 થાય. અને આદર્શ અવાહક છે એટલે સારામાં સારો અવાહક, તો એ બધું જ અવરોધે એટલે એની અવરોધકતા અનંત થાય. પછી 50મું આકૃતિ આપી છે બેટા. આકૃતિ આપી છે. આકૃતિમાં જુદા જુદા તાપમાનો માટે કોઈ વાહક તાર માટે V વિરુદ્ધ I આલેખો દર્શાવ્યા છે. તો ત્રણેય તાપમાનો વચ્ચેનો સંબંધ. ઓકે, પહેલા અંદર એક કંઈક તમને હિન્ટ મળે એવું કંઈક વિધાન છે? કંઈક હિન્ટ મળે એવું વિધાન છે મારા દીકરાઓને? હા વેરી ગુડ. એનું સૌથી હિન્ટ મળે એવું એક જ વિધાન છે, વાહક તાર. તો વાહક તાર એટલે મારા દીકરાને ખબર પડવી જોઈએ, વાહક તાર એટલે ધાતુ આવે, ધાતુ. તો ધાતુ આવે તો તાપમાન વચ્ચે સંબંધ કીધો. ધાતુમાં તાપમાન વધે એમ અવરોધ વધે, આ યાદ રાખજો. અવરોધ વધે અને અવરોધકતા વધે ધાતુમાં, બરાબર. આલેખ આપ્યો હોય તો આલેખ શોખનો ન આપે, આલેખ કદી પણ શોખનો ન આપે. એટલે આલેખ આપે તો પહેલા એને આપણે ઢાળની વાત કરશું, ઢાળ હંમેશા. તો ઢાળ એટલે V/I, બે બાજુ જે હોય રાશિ એનો ગુણોત્તર. તો V/R ને તો આપણે R કહેતા, અવરોધ. તમે જુઓ, આમ જો આ 3 આલેખ છે તો ઢાળ 1, ઢાળ 2 અને ઢાળ 3. તો સૌથી મોટો કોણ છે? આમ સંબંધ આવો છે, ઢાળ 1, ઢાળ 2 અને ઢાળ 3. ઢાળ 1, ઢાળ 2 અને ઢાળ 3 આ સંબંધ છે. તો ઢાળ તો શું આપે બેટા? ઢાળ તો શું છે? અવરોધ. પણ અવરોધ વધે, તાપમાન વધે તો અવરોધ વધે. અને તાપમાન ને અવરોધ બે વચ્ચે આમાં કયો સંબંધ છે? બે વચ્ચે સરખો સંબંધ છે. આમાં સરખો. તાપમાન વધે તો ઢાળ વધે, તો આમાં તો આ બંને સંબંધ સરખો છે. એટલે આનો મતલબ શું થયો? T1 મોટા છે T2, મોટા છે T3. હા,
અમુકને એમ છે T1 થોડું આમ આવે, પહેલાં R1 R2 અને R3, પણ આ બે વચ્ચે સરખો સંબંધ છે એટલે આ આવે, આ રીતે આવે. બહુ મસ્ત MCQ છે, બહુ જ મસ્ત, મજા આવે એવું. પછી 51. બોલ બેટા 51. એક વાહકનો V વિરુદ્ધ I નો આલેખ V અક્ષ સાથે 40 અંશનો ખૂણો બનાવે છે, તો આ વાહકનો અવરોધ કોની સાથે? V અક્ષ સાથે. V અક્ષ સાથે આ 40 છે, બરાબર. તો આપણે ઢાળ શોધવાનું, પણ એક લોચો ન થાય. આ છે ને આ 50 થાય. આપણને અવરોધ શોધવાનું કીધું, અવરોધ. આ 40 છે, આ 40 આ 40 છે ને આ 50 થયો. તો અવરોધ બરાબર શું થાય? ઢાળ. ઢાળ બરાબર V/I. પણ ઢાળને આપણે એક બીજું પણ કહેતા, tan થીટા. ઢાળ બરાબર tan થીટા. તો આની અંદર કિંમત મૂકો tan થીટા, તો tan થીટા tan 50. tan 50ની કિંમત મૂકીએ, જવાબ આવી જાય. પણ એ લોકોએ tan 50 નથી આપ્યો, કોટમાં જવાબ આપ્યો છે. તો કોટ ખબર છે, તો કોટ 40 વ્યસ્ત આપણે સાઇન કોસ જેવું, બરાબર. ચલો હવે પછીનો ટોપિક નવો આવી ગયો છે, તો આને આપણે આટલું રહેવા દઈશું. ખાસ વાત, જય શ્રી કૃષ્ણ.